ભાઈ ચા લઈને આવી ગયા છે અને આપણો ઠેલો ભાઈ ભાઈ જ છે ફેમિલી. કેમ છો? મજામાં બધા ભાઈને હર હર મહાદેવ મિત્રો. મિત્રો સવાર થઈ ગયું છે ને અત્યારે આપણી યાત્રા ચાલુ કરી દઈએ ને ધોરાવીરા તો કાલ ફરી લીધું હતું તો આપણો બેગ પણ તૈયાર થઈ ગયો છે. તો પહેલાં તો આપણે નાસ્તો કરશું. નાસ્તો કરીને અહીંથી આપણે જઈશું રજવાણી. જો 60 કિલોમીટર જેવું આઘું હશે તો પહેલાં ચાલો નાસ્તો કરવા માટે નીકળીએ. સવાર સૂરજ ભગવાન પણ ઉગી ગયા એટલે થાવું જ પડે ને ભાઈ. સમય આવે એની ડ્યુટી છે. આપણી ડ્યુટી ક્યારે આવશે? ચલો ભાઈ વાર દઈ દઈએ. ગેટ દરવાજો ચાલો મિત્રો ભાઈને મળીએ. તમારું નામ શું છે? રાજ. નામ પણ રાજ છે ને ભાઈનું નામ પણ રાજ છે. આપણે આ હોટલ કઈ બાજુ આવી છે? નામનું શું છે? ધ હેવન રિસોર્ટ. તો હેવન રિસોર્ટ છે ભાઈ. ચા મેં તમને દેખાય ને આપણે રોડ ટુ હેવન એની બાજુમાં જ છે ને ભાઈ. હોટલ તો તમે વિડીયોમાં જોઈ જ હશે. હોટલ જોરદાર છે. તો આ સાઈડ આવો તો ભાઈ વિઝિટ કરજો જરૂર. બાકી ચાલો ભાઈ. ભલે ભાઈ આવજો. જય મહાકાલ. જય મહાકાલ. હર હર માની. કેમ છો? મજામાં? ચાલો ભાઈ આપણે હોટલે આવી ગયા છે. ભાવનગરમાં આપણે પૌવા ને ચાય આવી ગઈ છે. આપણી યાત્રા ચાલુ કરી દઈએ. ચાલો ભાઈ. મહાદેવ. હલો ભાઈ. મહાદેવ. તો ચાલો ભાઈ આપણી યાત્રા ચાલુ કરી દઈએ. ને અહીંથી અમરાપુર આપણે પહોંચવાનું છે. જો 30 કિલોમીટર હશે તો ભાઈ તડકો પણ બહુ લાગી ગયો છે. બાકી આ રસ્તો દેખાય ને એ રસ્તેથી આપણે જવાનું છે. જોરદાર બોર છે. બોર અડધા તોડી લઈએ ખાવા માટે. ઓહો મોટા તો ખાટા છે. ચાલો બોર તોડી લઈએ. શું નામ શું છે? કલ્યાણીપુર. તો અત્યારે આપણે ભાઈ કલ્યાણીપુર પહોંચી ગયા છે. અંદર જઈશું વાડીમાં. આ સાઈડ જો પાણી છે. ડારમાં હવે મીઠું પાણી આવે છે. સારું કહેવાય. બહુ મીઠું નહીં હોય, થોડું ખારા જેવું હશે ને. તો આ બધીમાં છે ને ભાઈ રાઈ છે ને જીરું છે. આ તમને દેખાય ના છે બધીમાં જીરું વાયેલું છે. પાછળ પણ બધીમાં આવી ગયું છે વાટકામાં. તો ચાલો ભાઈ ચા પી લઈએ આપણે. ચા પીને હવે આપણે નીકળીએ. ચાલો ભાઈ. મહાદેવ. ચાલો ભાઈ મહાદેવ. તો ચાલો હવે પાછી આપણી યાત્રા ચાલુ કરી દીધી છે. અહીંથી કાંકથી શોર્ટકટ છે આ ભાઈને વાડીમાંથી. મહાદેવ. આ તમારી વાડી છે ને? આ ભાઈને આ છે. તો ચાલો ભાઈ આ વાડીમાંથી લઈએ શોર્ટકટ. તો અત્યારે ભાઈ આપણે લઈને આવી ગયા શોર્ટકટ. તો અહીંથી દારૂ એકાદું ઉપાડશે તેનાથી રસ્તો. અહીંથી વટી જાય આપણે. એવું છે? હાલો હાલો ચાલો. મહાદેવ. હાલો. તો ચાલો ભાઈ આપણી યાત્રા ચાલુ કરી દીધી છે. મહાદેવ. જય માતાજી. ગુજરાત યાત્રા કરું છું. ગુજરાતના જેટલા મોટા મંદિરો હોય ને ચાલીને દર્શન કરવાના. અત્યારે અંબાજી મહારાજ નો આપણો વિડીયો લઈ લ્યો. હા ચાલો
મહાદેવ હાલો ભાઈ મહાદેવ મહાદેવ. રોટલા તો અહીંયા કર્યા તો ખવરાયા નહોતું કર્યું પણ એને કે નથી હવે અમરાપર દઈને કે એટલે હમણાં પર તો સાંજે જ પહોંચ્યા પણ હું કે રસ્તામાં પાછું અહીંયા હારી જમી લઈ તો પાછું હલાય નહીં એટલે 12-1 વાગે પાછું જમી લઈ આગળ. રોટલા અહીંયા આપણે જયંતિભાઈ ને કીધું ચાલો ભલે. હાલો હાલો ચાલો હવે આપણે ચાલવા માંડીએ ને અત્યારે વાગી ગયા છે 11:30 વાગી ગયા છે ને ભાઈએ કીધું તું જમવાનું. મેં કીધું ના ભાઈ કેમ કે થોડુંક આપણે ચાલી લઈએ એની કારણે. અહીંથી રાઘવપુર 149, અમદાવાદ 324 ને અહીંથી રાજકોટ 244 ને રાપર અહીંથી 79. તો એટલા કિલોમીટર આઘા છે. બહુ દૂર છે. અમદાવાદ તો આપણે નથી જવાનું. અમદાવાદ જવાનું છે પહેલાં તો આપણે અંબાજી માના દર્શન કરીને અમદાવાદ જવાનું છે. અરે મહાદેવ મહાદેવ મહાદેવ. કેમ છો મજા? હા હા હા. હવે અહીંથી રજવાની. હા ઠીક છે ચાલો મહાદેવ. તો બેગ અહીં મૂકી દીધો છે ને અત્યારે ભાઈ 1 વાગી ગયો છે. ભાઈ આપણા માટે જમવાનું લઈને આવી ગયા છે. તો ચાલો મિત્રો આપણે હવે જમી લઈએ. જમવાનું આવી ગયું છે મિત્રો હવે આપણે જમી લઈએ આપણે. તો ભાઈ એ ટિફિન લઈને આવ્યા થઈ 6 કિલોમીટર સુધી આપણો બેગ લઈને જાય છે ગાડીમાં. ચાલો ભાઈ હું હાલતો છું. તો ભાઈ 6 કિલોમીટર સુધી છે તો બેગ લઈ લીધો છે ભાઈએ. તો આપણે 6 કિલોમીટર સુધી એમને ડાયરેક્ટ ચાલી આવી. જો 6 કિલોમીટર કેમ કપાય છે ને ખબર નહીં પડતી કેમ કે બેગનો વજન વધારે હોય ને એની કારણે. હા હા ભાઈ ચા લઈને આવી ગયા છે ને આપણો ઠેલો ભાઈ જ છે. ચાલો અહીંયા ચા પી લઈએ આપણે. જગ્યા પણ સારી મળી ગઈ છે. હવે અહીંથી કેટલા કિલોમીટર છે અમરાપર? હા 5 કિલોમીટર. 5 કિલોમીટર છે ને. હવે તો કલાક જેવું છે. પાણી પીવું પડશે. હવે બેગ સાઈડ મૂકી દેશે. વાંધો નહીં આગળ હું લેતો જાઉં બેગ એવું નથી કઈ અને આગળ ઊભો હું રોડ ઉપર. એવું છે. બસ ચાલો ભાઈ ચા પી લઈએ. પી ગયા છે ને એ રિસોર્ટે પહોંચી ગયા છે. આ રિસોર્ટ છે. તો ચાલો મિત્રો અહીંયા આપણે નાઇટ રહેવાની છે. તો ચાલો આ રિસોર્ટે આપણે જઈએ. એવું છે મહાદેવ મહાદેવ. તો ચાલો મિત્રો અંદર જઈએ. ભાઈ પાસે જઈએ. મહાદેવ મહાદેવ. ભલે ભલે. હા હા. આપણો બેગ મૂકી દીધો. આ રીતનો રૂમ છે. ટીવી છે અને ટાવલ છે ને આ બધું ચંપાને છે બધું. તો આપણે ફ્રેશ થઈ જઈશું ને અત્યારે આપણે પહોંચી ગયા છે રિસોર્ટે. જો હાઈવેની બાજુમાં જ છે. આ હાઈવે જાય ને એની બાજુમાં જ છે. આ રીતનો ભાઈ રિસોર્ટ છે. તો ચાલો આપણે અહીંયા થોડોક આરામ કરો. આપણી ચાય આવી ગઈ છે ને આપણો મોબાઈલ ચાર્જરનો મૂકી દીધો છે. ચાય પી લઈએ. આપણું જમવાનું આવી ગયું છે. છાશ પણ આવી ગઈ છે. તો ચાલો મિત્રો હવે આપણે જમી લઈએ.